નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વૈશાખ સુદ સાતમ એટલે કે જે દિવસે ગંગા સપ્તમી ઉજવાય છે, ગંગાજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, તો આ દિવસનું આજના આ વિડીયોમાં આપણે મહત્વ જાણીશું, મહિમા કથા સાંભળીશું, ગંગા ઉત્પત્તિની કથા સાંભળીશું, ગંગાજીના માત્ર 2 ટીપાનો ઉપાય પણ જાણવાના છીએ કે જેનાથી આપણી અનેક પ્રકારની સમસ્યા, રોગ, દુઃખ નિવારણનું અંત આવી શકે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 10 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ અવનવી માહિતી, ઉપયોગી માહિતી મળવાની છે. ઓમ નમો ગંગાયે વિશ્વરૂપિણી નારાયણી નમો નમઃ. ગંગા ગંગેતિ યો બ્રુયાત યોજનાનમ શતૈરપી મુચ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુલોકે ચ ગચ્છતિ. એટલે કે ગંગાજીનું નામ સ્મરણ પણ પાવન છે. તેમને દૂરથી પણ યાદ કરવામાં આવે એટલે કે હજારો યોજન દૂર કેમ ન હોય, છતાં પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે અને બધા પાપોથી મુક્ત થઈ જવાય છે અને મૃત્યુ બાદ ભગવાનનું ધામ વિષ્ણુ ધામ મળે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રકૃતિને સર્વોપરી માનવામાં આવે છે. આપણે વૃક્ષો, જીવજંતુ, પશુ પક્ષીની રક્ષા માટે સર્વ જતન કરીએ છીએ, તેમનું પૂજન કરીએ છીએ, તેમની સેવા પૂજા કરીએ છીએ. દરેકની રક્ષા માટે આપણા ધાર્મિક પુરાણોમાં પણ એવા ઉપાય જણાવેલા છે. ગાયને આપણે રોટલી ખવડાવીએ છીએ તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. 33 કોટી દેવી દેવતાને ખવડાવ્યા સમાન પૂન મળે છે. કૂતરાને ખવડાવાય છે, કાગડાને ખવડાવાય છે, અનેક મૂંગા પશુ પક્ષીની પૂજા કરીને તેમને આપણે ખવડાવીએ છીએ. એવી જ રીતે નદીને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, એટલે કે માતા તરીકે તેને દરજ્જો પણ આપ્યો છે. એમાં છે પહેલા ક્રમમાં ગંગા માતા. ગંગા નદી કે જે ગંગા સપ્તમી આ વૈશાખ માસની સુદ પક્ષની સાતમના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિ માન્યતા અનુસાર આ દિવસે મનુષ્ય અશુભ ગ્રહોના પ્રભાવમાંથી મુક્ત પ્રાપ્ત કરવા માટે ગંગાજીનું પૂજન કરે, ગંગાજીમાં સ્નાન કરે તો દરેક પાપ ધોવાઈ જાય છે. ગંગાજીમાં ડૂબકી લગાવીને ભક્તો પોતાના પાપ કર્મોનો નાશ કરી શકે છે. ગંગા નદીમાં સ્નાન કરવાનું સંભવ ના હોય તો આ દિવસે નહાવાના પાણીમાં 2 ટીપા ગંગાજળ ઉમેરીને સ્નાન કરી લેવું જોઈએ. આમ તો વૈશાખ માસમાં એવું કહેવાય છે કે આખો વૈશાખ માસ કોઈ પણ જળ હોય, સામાન્ય જળ હોય તો તે દરેક જળ ગંગાજી સમાન જ ગણવામાં આવ્યું છે. કેમ કે આ વૈશાખ માસમાં ગંગાજીની ઉત્પત્તિ થઈ હતી, એટલા માટે આ માસમાં દરેક જળને પવિત્ર જળ જ માનવામાં આવે છે. કોઈ પણ જળથી સ્નાન કરીને જો ગંગા માતાનું સ્મરણ કરવામાં આવે છે તો ગંગાજીમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. હે ગંગા મૈયા, હે યમુનાજી, હે ગોદાવરી, હે સરસ્વતી મૈયા, હે નર્મદે, હે સિંધુ, હે કાવેરી, સર્વે નદીઓ મારા આ સ્નાનના જળમાં સમાહિત થઈ જાઓ. બધા નદીના જળ આ સ્નાન જળમાં પધારો અને મને પવિત્ર કરો. અને ત્યારબાદ આ જળના સ્નાન કરી લેવું જોઈએ. આમ કરવાથી તે આપણને દરેક નદીઓમાં સ્નાન કર્યા બરાબર પૂન મળે છે. વૈશાખ સુદ સપ્તમીના દિવસે સંપૂર્ણ ભારતમાં શ્રદ્ધાથી ગંગાજીનો આ ઉત્સવ મનાવાય છે. આ તિથિએ પવિત્ર નદી ગંગાજી પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો અને એટલા માટે તેને ગંગા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. ગંગાજીમાં મૃત્યુ ઉપરાંત જે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેનું પણ મહત્વ છે. કહેવાય છે કે આમ કરવાથી સ્વર્ગસ્થ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાજીનું જળ અનેક પર્વોમાં, પૂજામાં, ઉત્સવોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું કારણ એ જ છે કે ગંગાજીનું જળ અત્યંત પવિત્ર છે અને આ જળ પવિત્ર એટલા માટે પણ છે કારણ કે ભગવાન શ્રી નારાયણના અંગૂઠામાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે અને આ ધરતી લોકને પાવન કરે છે. આજે સવારે સ્નાન કરતી વખતે જો ગંગાજીના 2 ટીપા આપણા તે જળમાં ઉમેરી દેવામાં આવે છે તો આપણા 10 પ્રકારના પાપો નાશ થાય છે, એવું આપણા શાસ્ત્રોમાં વિધાન છે.
તો હવે આ 10 પ્રકારના પાપ કયા? તો કે બીજાની સંપત્તિ લેવી, શાસ્ત્રો દ્વારા ન કહેવામાં આવેલી હિંસા, અન્ય સ્ત્રી પાસે જવું, આ 3 પ્રકારના શારીરિક પાપ છે. જ્યારે કડવું બોલવું, અસત્ય બોલવું, પીઠ પાછળ બોલવું, નિંદા કરવી, બિનજરૂરી વાતો કરવી, આ 4 પ્રકારના મૌખિક પાપ છે. બીજાના કોઈના પૈસા પડાવી લેવા, બીજા કોઈનું ખરાબ ઈચ્છવું, અને જ્યારે આપણી ભૂલ હોય ત્યારે આપણે ભૂલને સ્વીકારીએ નહીં, આ 3 પ્રકારના માનસિક પાપ ગણાય છે. અને આવી રીતે કુલ 10 પ્રકારના પાપ છે. શારીરિક, મૌખિક અને માનસિક. જ્યારે ગંગા સપ્તમીના દિવસે ગંગાજળના 2-3 ટીપા સ્નાન કરતી વખતે પાણીમાં ઉમેરી દઈએ છીએ, ત્યારે આપણને આ 10 પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે. અને આવી રીતે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ બતાવવામાં આવેલું છે. પરંતુ સાથે સાથે આજે દાન કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેવી રીતે અખાત્રીજ ઉપર દાન કરીએ તો આપણને અક્ષય પુણ્ય મળે છે, તેવી જ રીતે ગંગા સપ્તમીના દિવસે પણ ગરીબ જરૂરિયાતમંદ લોકોને, સાધુ સંતો બાવાને યથાશક્તિ કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે છે. જો આપણે આજના દિવસે ગંગાજળ સાથે કરવાના ઉપાય વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે આજના દિવસે આપણા ઘરમાં જો ગંગાજળ છાંટવામાં આવે છે તો આપણા ઘર ઉપર કોઈની ખરાબ અસર હોય, કોઈની ખરાબ નજર હોય કે પછી કોઈ તાંત્રિક મેલી વિદ્યા આપણા ઘર ઉપર કરેલી હોય તો તે દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ઉપર ખરાબ નજર પડી હોય તો તેના પર પણ જો નિત્ય ગંગાજળ છાંટવામાં આવે છે તો તેનાથી પણ વ્યક્તિ છુટકારો મેળવી શકે છે. પૂજા સ્થાનમાં પણ ગંગાજળ છાંટવાથી આપણું અશુદ્ધ પૂજાનું સ્થાન પવિત્ર બની જાય છે. જો કોઈના ઘરમાં વાસ્તુ દોષ હોય તો નિત્ય સવારે ગંગાજળ છાંટવું જોઈએ કે જેનાથી વાસ્તુ દોષમાંથી પણ શાંતિ મળે છે. આ દિવસે પીપળે ગંગાજળ ચડાવવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આજના દિવસે શિવલિંગ ઉપર પણ ગંગાજળ ભરીને તેના ઉપર 5 બીલીપત્ર રાખીને અભિષેક કરવામાં આવે છે અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે, અથવા તો 12 જ્યોતિર્લિંગના નામ બોલવામાં આવે છે કે જેનાથી આપણને 12 જ્યોતિર્લિંગનો અભિષેક કર્યા બરાબર પૂન મળે છે. આજે સવારે સૂર્યોદય સમયે ઉઠીને જો સૂર્યદેવને ગંગાજળથી અર્ઘ્ય આપવામાં આવે છે તો સૂર્યદેવના આપણા ઉપર વિશેષ આશીર્વાદ બને છે. એટલે ટૂંકમાં કહીએ તો આજના દિવસે બની શકે તેટલો ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં વધુ જે રીતે થઈ શકે તે રીતે ગંગાજીનો ઉપયોગ કરવો. આપણા ઘરમાં પીવાના પાણીનું જે માટલું હોય તે પાણીમાં પણ આપણે 3 થી 4 ટીપા ગંગાજીના ઉમેરી દઈએ તો તે જળ પણ પવિત્ર થઈ જાય છે. એટલે આવી રીતે કરીને આજે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. આપણા ઘરના પરિવારના પિતૃઓને મોક્ષ મળે છે, સદગતિ થાય છે તથા ઘરના પરિવારના લોકોની હંમેશા પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે. તો મિત્રો, આવી રીતે આ ગંગા સપ્તમીના દિવસનું મહાત્મય છે. હવે આપણે આ દિવસ સાથે જોડાયેલી કેટલીક કથા પણ સાંભળીએ. તો કહેવાય છે કે ગંગાજીનો જન્મ બ્રહ્મદેવના કમંડલમાંથી થયો છે અને આમ ગંગાજીને પવિત્ર માનવામાં આવે છે કારણ કે ગંગાજી દેવતુલ્ય છે. એક માન્યતા અનુસાર એવી પણ કથા છે કે જ્યારે ભગવાને રાક્ષસ બલિને મુક્ત કરીને વામન અવતાર ધારણ કર્યો હતો, ત્યારબાદ સ્વયં પરમપિતા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ચરણ ધોયા હતા અને એ જળ કમંડલમાં ભગવાન બ્રહ્માજીએ પોતાના કમંડળમાં જળ ભરી લીધું હતું અને એ જ જળ આ ગંગાજી છે. જ્યારે અન્ય કથા અનુસાર જ્યારે ભગવાન શિવે નારદ મુનિ અને બ્રહ્મદેવ તથા ભગવાન વિષ્ણુ સમક્ષ ગાન ગાયું હતું, નૃત્ય કર્યું હતું અને સંગીત વગાડ્યું હતું, ત્યારે ભગવાન વિષ્ણુને જે પરસેવો વહ્યો હતો તે પરસેવો બ્રહ્માજીએ પોતાના કમંડળમાં લઈ લીધો અને એ કમંડળનું જળ એ જ જળમાંથી જ ગંગાજી ઉત્પત્તિ થયા હતા. આમ અલગ અલગ કથા અને માન્યતા આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી છે. આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમીની તિથિએ ગંગાજીની ઉત્પત્તિ થઈ હતી, પરંતુ ધરતી ઉપર એટલે કે સ્વર્ગમાંથી ધરતીલોક ઉપર આ દિવસે આવ્યા હતા. કૈલાસ ઉપર બિરાજમાન ભગવાન મહાદેવની જટામાં આવ્યા હતા, પરંતુ
તેઓ ધરતી ઉપર હજી વહેતા ન હતા અને ત્યારે રાજા ભગીરથના તપથી પ્રસન્ન થઈને ગંગાજી આ ધરતી લોક ઉપર વહ્યા હતા અને પિતરોને મુક્તિની પ્રાપ્તિ કરાવી હતી. કપિલ મુનિના શાપ દ્વારા ભસ્મીકૃત રાજા સગરના 60,000 પુત્રોની અસ્થિઓનો ઉદ્ધાર પણ થયો હતો. તેઓની મુક્તિ થઈ હતી. રાજા સગરના વંશજ ભગીરથે ઘોર તપસ્યા કરીને માતા ગંગાજીને પ્રસન્ન કર્યા હતા અને જે ધરતી ઉપર ગંગાજી પધાર્યા એ ધરતી ઉપર જે મનુષ્ય 100 યોજન દૂરથી પણ ગંગાજીનું સ્મરણ કરે છે, ગંગા ગંગા મૈયા એવું નામ ઉચ્ચારણ કરે છે, તેના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને અંતે વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે, વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે. તો આવી રીતે ગંગાજીની ઉત્પત્તિ થઈ હતી અને ધરતી લોક ઉપર ગંગાજી આવ્યા હતા. તેની આપણે સંક્ષિપ્તમાં કથા સાંભળી. આશા છે કે હવે આપ સૌ લોકોને આ દિવસનું મહાત્મ્ય સમજાઈ ગયું હશે તથા આ દિવસે ગંગાજીના કેવી રીતે ઉપાય કરવાથી શું ફળ મળે છે તેની પણ જાણ થઈ ગઈ હશે. તો આપનાથી થઈ શકે તેટલું આજે ગંગાજળનો ઉપયોગ કરજો કે જેથી કરીને આપણને તેનું અનેક ગણો લાભ મળી શકે. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કે જેથી કરીને આપણી સંસ્કૃતિને આપણે સાચવી શકીએ, આપણા ગંગાજીનું મહત્ત્વ આપણે અનેક લોકો સુધી પહોંચાડી શકીએ. આજના યુગમાં ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્ત્વ નથી, પરંતુ સ્નાન કરવાથી શું લાભ થાય છે તેની પણ જાણ હોવી જોઈએ, તેનું મહત્ત્વ છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય, ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.